અહીંયા ભવિષ્યના ઘણા કલેક્ટરો મારી સામે બેઠા છે, અહીંયા ભવિષ્યના ઘણા ડોક્ટરો મારી સામે બેઠા છે, ભવિષ્યના ઘણા એન્જિનિયરો સામે બેઠા છે, વકીલો સામે બેઠા છે, પણ એને અંદરથી નથી ખબર કે હું વકીલાતની અંદર જઈશ. ઘણા સારા એવા પેઇન્ટરો, હમણાં નાનો એવો દીકરો હતો ક્યાં ગયો, મેં કીધું બેટા તને સ્કેટિંગ આવડે છે? મને કે હા હા, ગુજરાતમાં બીજો નંબર લઈ આવ્યો. બોલો, સ્કેટિંગ તમને મન પહેરાવે ને તો અહીંથી ન્યા પોગ્યા નહીં, કેટલાય ફ્રેક્ચર થઈ જાય. ત્યારે વંદન છે આવા દીકરાઓને કે નાનપણથી એને ખબર પડી ગઈ છે મારે આ લાઈનમાં જવું છે. અને બીજી વાત કે મા બાપ તરીકે તમને એમ થતું હોય કે અમે નથી ભણ્યા, અમારા દીકરા ભણવા જ જોઈએ, તો આ વાત ખોટી છે. એટલા માટે કે તમારા દીકરાને ડોક્ટર થવું નથી, એને ચિત્રકામ ગમે છે અને તમને એમ છે કે ભગવાન આપણને થોડી ખરખાઈ આપી છે ને તો મારો દીકરો ડોક્ટર જ થવો જોઈએ. પણ આની અંદર એ બાળક નથી ચિત્રકામની અંદર આગળ વધતો કે નથી ડોક્ટરની અંદર આગળ વધતો. એટલે આપ સૌને મા બાપને બે હાથ જોડી વિનંતી, તમારું બાળક એમ કે 11-10મા ધોરણની અંદર 90% આવ્યા પછી કે મારે આર્ટ્સમાં જવું છે, એને હસતા મુખે જવા દેજો. કારણ કે ઘણા બાળકોનો આ સવાલ હોય છે કે અમારે છે ને આ લાઈનમાં જવું છે કે અમારે આ બનવું છે, પણ અમને અમારા મમ્મી પપ્પાની ના હોય. મારે ખુદને જ પોલીસમાં જવું હતું, ઘરેથી ના હતી કે પોલીસમાં નથી જવાનું. પછી યુપીએસસીમાં જવું હતું તો ઘરેથી પાછી ના હતી કે એમાંય નથી જવાનું. એટલે આજ તમારી મારી હું વચ્ચે અહીં સામે ઊભી છું. પોલીસમાં હોત તો હું ક્યાંક ડ્યુટીની અંદર હોત તો. પણ હજી કોઈ ખાખી ધરેલી કોઈ વ્યક્તિ જો તો એમ થાય કે કદાચ આપણે જવું હતું અને આપણને જઈ ન શકાયું, આ ઘરની પાબંદી હતી. એટલે બે હાથ જોડીને બે મા બાપને વિનંતી કરું છું કે બાળકને જે વિષયની અંદર રસ હોય અંદર એને જવા દો. એટલા માટે કે 24 કલાકમાંથી 19-20 કલાક કામ કરશે ને તો એને થાક નહીં લાગે. એટલા માટે કે એને ગમતો વિષય છે, એ ગમતું પ્રોફેશન છે. એટલે એ આપણને એવું શીખવે છે કે લક્ષ્યની સાથે જીવો. તમારા બાળકોનું લક્ષ્ય છે એ અલગ છે અને તમે ઈચ્છતા હોય કે મારું બાળક આવું જ બને, તો એવું નહીં. તમારું બાળક જેમાં બનવું છે ને એમાં જવા દો. કવિ કલાપી હતા, એને કોઈ ઝવેરચંદ મેઘાણી છે, એના પપ્પાએ એવું વિચાર્યું કે નહીં મારો દીકરો તો એન્જિનિયર જ બને, તો આજે રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામનાર આ ઝવેરચંદ મેઘાણી આપણને ન મળ્યા હોત. દુનિયાના જેટલા પણ વ્યક્તિઓ છે, આપણા ઘરની અંદર 10 વ્યક્તિ રહેતા હોય તો 10-10ના મગજ અલગ હોય, હા ને? તો 10-10ની ઈચ્છાઓ પણ અલગ હોય. તો આપણા બાળકની જે ઈચ્છા છે, જે લક્ષ્ય છે, એ પૂરું કરવા માટે એનો હાથ પકડીને લઈ જાઓ. બેટા તું ચિંતા શું કરે છે? તું મોચી ભલે બને પણ વિશ્વનો શ્રેષ્ઠ મોચી બને. તારું નામ ઇતિહાસના પન્નાની અંદર લખાય કે વિશ્વનો આ શ્રેષ્ઠ મોચી છે. ભલે તને ઢોલ વગાડવો ગમે છે પણ વિશ્વનો શ્રેષ્ઠ ઢોલ વગાડ. કાદિર ઢોલવાળા, મને ખ્યાલ નથી અહીંયા આવ્યા છે કે નહીં, લગ્નની અંદર ઢોલ વગાડવા જાય ને, એક લગ્નની અંદર 50,000 રૂપિયા લે છે. મહિને કઈ ઓછી આવક છે એની? ડોક્ટર હોય ને એની એટલી બધી આવક ન હોય. એક લગ્નના 50,000 રૂપિયા એટલે 30 દિવસ આવે. ગણો, ગુણાકાર તો કરો. તમારે મારા મગજની અંદર નહીં આવે. એટલે પ્રોફેશન 64 કળાઓ છે અને 64 કળાઓમાંથી જે કળાની અંદર તમારું બાળક ઈચ્છે છે એને મહેરબાની કરીને જવા દો. કારણ કે એની અંદર એ શ્રેષ્ઠ બની શકે ને એના ચાન્સ વધારે છે. એના પછી ABCD નો બી શીખવે છે કે બિલીફ, આત્મવિશ્વાસ. હું કોઈ પણ અહીંયાથી દીકરીને ઊભી કરું અને હું એમ કહું કે આલે આ બોલ, આમાં કંઈક ડર લાગે ને? કેમ ડર લાગે ખબર છે? આ માઇકનો કે આ મંચનો ડર નથી, માલીપા કાંઈ નથી ને, એનો ડર છે. એટલે આત્મવિશ્વાસ ઘણી વખત ઘણાયને ડગુમગું હોય કે આમ થશે કે નહીં. પણ ઘરની અંદર તમે સમજો ચોરી થાય તો શું તૂટે? પેલા શું તૂટે? તાળું. અને તમારે મારે ઘરની બહાર જવું હોય તો આપણે સૌથી પહેલા શું મારીએ? આપણે ખબર છે કે આ તૂટવાનું, છતાંય આપણને વિશ્વાસ હોય કે ના ના બીજા ચોર બીજા બધા ઘર પકડશે પણ મારું ઘર નહીં પકડે, હા કે ના? પછી લગ્ન થતા હોય, ગુજરાતમાં અત્યારે 10માંથી 4 લગ્ન જીવન ભાંગે છે. કંકોત્રી છપાતી હોય, વેચાતી હોય, લગ્ન થતા હોય, ફેરા ફરાતા હોય, ત્યારે કોઈને આવો વિચાર આવે કે તું ખમી જા ઘડીક વિચારી લેવું કે આપણું હાલશે કે નહીં હાલે એમ. ત્યારે આત્મવિશ્વાસ હોય, હા કે ના? રસ્તા ઉપર તમે જાઓ તો કોઈ 2 વ્યક્તિ ભેગા થયા, અથડાણા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા, આવા ક્યાંય કિસ્સા નથી. 2 વાહન ભટકાય અને એમાંથી કોઈ વ્યક્તિને તકલીફ થાય, પણ એ વાહન આપણને ખબર છે વાહનથી જ અકસ્માત થાય છે. છતાંય સરસ મજાનું રક્ષાબંધન હશે, જન્માષ્ટમી હશે, દિવાળી આવતી હશે, ત્યારે સૌથી વધારે જો સેલિંગ થતું હશે ને તો વાહનોનું થતું હશે. કારણ કે આપણને ખબર છે કે આપણું વાહન છે ને આપણે ભગવાનની પૂજા કરાવી છે, શ્રીફળ વધેરી છે, પછી લાવીએ એટલે આનાથી અકસ્માત નહીં થાય. બધા જ વ્યક્તિને એ બધાની ઉપર વિશ્વાસ છે પણ પોતાની જાત ઉપર તો કે એ વિશ્વાસ નથી. હમણાં 5મી સપ્ટેમ્બર આવે છે, તમે કોનો જન્મદિવસ તરીકે ઉજવો છો? 5મી સપ્ટેમ્બર કોનો જન્મદિવસ છે? શિક્ષક દિનમાં ક્યારે ટીચર બન્યા જ નથી?
બન્યા છો તો કઈ તારીખ હોય? 5 સપ્ટેમ્બર. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ આવડા જ હતા, 5 વર્ષના હતા. એમના મમ્મી, એને ખબર પડી કે ગામની અંદર એક વ્યક્તિ આવ્યા છે કે જે ભવિષ્ય જોવાનું કામ કરે છે, અને તમને મને કહો કેમ કેમ કે ભવિષ્ય જોવે છે, એટલે તમને મને અંદર એટલા બધા આપણે હરખ પદુડા કે આપણને થાય જ એક વખત એને હાથ બતાવી આવીએ. પછી ભલે અંદર તમને એમ કે તમને ઓલો દોષ છે ને આ દોષ છે ને વિધિ કરાવવી પડશે તો કે આ રેડી, પણ એક વખત બતાવી જ આવીએ કે આપણે ભવિષ્યમાં શું થવાનું છે. એના માતાને એવું કે મારું બાળક કેટલું ભણશે, હાલ ને હું જાઉં. એ 5 વર્ષના બાળકને લઈને જાય છે ગામની અંદર, લાઈનમાં ઉભા રહે, પોતાનો વારો આવે, પોતે જોવે. પેલા ભવિષ્ય શાસ્ત્રી હોય ને જોવે ને એમ કે તમારા બાળકની અંદર હાથની અંદર વિદ્યા રેખા નથી, એટલે તમારું બાળક ભણી નહીં શકે. એટલે એના માતા તો રડવા લાગે છે, અને રડતા રડતા પાછા ઘરે આવે છે. એ 5 વર્ષનું બાળક એવું પૂછે કે માતા શા માટે રડો છો? એટલે કે બેટા એટલા માટે રડું છું કે તું ભણી નહીં શકે. પેલા ભવિષ્ય શાસ્ત્રી એવું કહેતું કે તારા હાથની અંદર વિદ્યા રેખા નથી. એટલે કે માં વિદ્યા રેખા ક્યાં હોય? એટલે એની માતા બતાવે કે વિદ્યા રેખા અહીંયા હોય. મને નથી ખબર, હું તમને ખાલી એમને જ કહું છું, હું ભવિષ્ય શાસ્ત્રી નથી. એટલે એને માતા બતાવે કે અહીંયા હોય. એ 5 વર્ષનું બાળક દોડતું દોડતું રસોઈ ઘરની અંદર રસોડામાં જાય છે, તીક્ષ્ણ હથિયાર વાળું ચાકુ લે છે અને ચાકાથી પોતાની હાથનું છેદન કરે છે. એની માતા એને પૂછે છે કે બેટા તમે શું કરો છો? ત્યારે 5 વર્ષનું બાળક આત્મવિશ્વાસની સાથે એવું કહે છે કે માં હું વિદ્યા રેખા દોરું છું, ભગવાન આપતા ભૂલી ગયો હોય તો શું થઈ ગયું, હું મારી હાથે દોરું, તું ચિંતા હું કર, હું ભણીશ અને એટલો બધો ભણીશ કે તારું નામ તો ગર્વભેર યાદ કરીશ જ તે, પણ આખું વિશ્વ છે એ મને ઓળખશે. અને એ પછી એ 5 વર્ષનો બાળક ભણ્યો, 10મું 12મું BA BEd MA MEd પૂરું કર્યું, વિદેશની અંદર પોતે ગયા, અધ્યાપક તરીકેનું કામ કર્યું, PhD ની ડિગ્રી પ્રાપ્ત કરી, અને એથી વિશેષ કે ફરીથી પોતે ભારત પાછા પરત ફર્યા ત્યારે 2nd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે 5 વર્ષ અને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે 10 વર્ષની પોતાની સેવાઓ છે એ પણ આ જગતને, આપણા ભારતને એણે સમર્પિત કરી. અને આજે આખું વિશ્વ જેના હાથની અંદર વિદ્યા રેખા નહોતી, જેના હાથની અંદર શિક્ષણ એજ્યુકેશન લાઈન નહોતી, અને આજે એ વ્યક્તિનો જન્મદિવસ આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. આને આત્મવિશ્વાસ કહેવાય. એ 5 વર્ષના બાળકને એમ હતું કે માં તું ચિંતા ન કર, માં કે બાપની અંદરથી આંખમાંથી આંસુડો નીકળે ને તો એક બાળક તરીકે, એક સંતાન તરીકે તમારી ફરજમાં આવવું જોઈએ કે જ્યાં સુધી હું હયાત છું ને ત્યારે મારા માં કે મારા બાપની આંખમાંથી આંસુ ન પડવું જોઈએ. તો હું એવું માનું કે તમે શ્રેષ્ઠ સંતાન તરીકે અવતરણ થયા છો. બાકી તમે એક ભાઈ હોય, એક બેન હોય, 2 બહેનો હોય, અને બીજું ઘણી વખત સમાજને એમ પણ થતું હોય કે એને ત્યાં 2 દીકરીઓ છે. હું વાત કરીશ હમણાં, આપણું અહીંયા લાખાપાદર ધારગણીની બાજુમાં જ તે, ત્યારે ઘણી વખત ગર્વભેર એમ કહી શકાય કે મારી ઘરે દીકરી શું થઈ ગયું, આ દીકરા જેવી છે. પણ એ વાત હું તમને હમણાં કરું ત્યારે તમને અંદરથી રિયલાઇઝ થાય. અને કેટલા બા એવા છે કે અંદરથી એમ થાય છે કે મારા ઘરે દીકરાને ઘરે 2 દીકરીઓ છે. સાચું બોલજો, આ બાને જ થાય છે આ બધું. સાચું બોલજો, હાથ ઊંચો કરો. હા, પછી તમે તો મમ્મી છો, તમને ન થવું જોઈએ કે મારી ઘરે 2 દીકરીઓ છે એમ. પાછળ હશે કોઈ? કેટલા બા એવા બેઠા છે કે એમ થાય છે કે મારી ઘરે ભગવાને કઈ ને આપ્યું, આપીને 2 દીકરીઓ જ આપી, બધીને આપી હશે 3 દીકરીઓ જ આપી. અરે મારી ઘરે જોડવા છો 4 વર્ષની. હા, હું કે દીકરાની માતા નથી, હું દીકરીની જ માતા છું. પણ ગર્વ થાય કે ભગવાને જોડવા દીકરીઓ આપી. આવી લક્ષ્મી સરસ્વતી નથી આપતા બધાને ઘેરે. અને હજારો વર્ષોનું કંઈક પુણ્ય ભેગું થયું હોય ને ત્યારે દીકરી તમારા મારા આંગણામાં ઝૂમઝૂમ એ ઝાંઝરી પહેરતી પહેરતી નાચે. બાકી તો એ રાત્રે 2 વાગે આવે ને લથડિયા ખાતા ખાતા કહેવાતું નથી ક્યાં ગયો તો. સાચી વાત નથી કહેવાતું, કારણ કે એની પાછી સહન શક્તિ નબળી છે. બી એટલે આપણને બિલીફ, આત્મવિશ્વાસ શીખવે છે કે કોઈ પણ વસ્તુ તમે સાચા હોય ને ત્યારે કોઈના બાપાથી ડરવાનું નહીં. એક મેં એ પણ જોયું કે દીકરીઓ જ્યારે પોતાનું ઇનામ લેવા માટે આવતી હતી તો એમ એક ડરની સાથે આવતી હતી. હા કે ના? થોડોક મંચ ઉપર આવવાનો ડર હતો. હા કે ના? કેમ? હસતા મુખે આવો ને, તમે કંઈક કર્યું છે એટલા માટે તમે આવો છો. ઘણા ઘણા પેપરની અંદર નામ છપાય ને તો એની બહુ ઉતાવળ હોય, પણ ઘણા ઘણા તો કાળા કર્મ કર્યા હોય છતાંય પેપરની અંદર નામ છપાય ને તો એ નહીં પાછા પેપર વાંચતા હોય. એટલે આપણે તો કંઈક સારું કામ કર્યું છે ને આવો છો. એટલે જ્યારે જ્યારે પણ તમારું નામ તમારા ગર્વથી લેવાતું હોય ત્યારે ગર્વથી જાઓ કે દુનિયાને ખબર પડે કે અમે કંઈક સારા કામ માટે આવ્યા છે. એટલે એટલો આત્મવિશ્વાસ હોવો જ જોઈએ. ખોટા લોકો એ આટલા આત્મવિશ્વાસથી રહેશે તો આપણે કંઈક સારું કામ કર્યું છે. એના પછી ABCD નો C, કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. ઘણા બા એવા અહીંયા બેઠા હશે, માળા ફેરવતા હશે, પણ ચા દાજી ગઈ હશે, ચા ઉભરાઈ ગઈ હશે, માખણ દાજી ગયો હશે, રોટલી બળી ગઈ હશે,
પછી હશે. મારે જો હું એની રિસ્પેક્ટ કરું છું દિલથી, પણ ઘણી વખત તમને એમ થાય કે બા આપણા માળા ફેરવે છે, પણ બાને બધી ખબર હોય. એટલે તમે કોઈની ઘૂસપૂસ કરતા હોય તો વિચારજો કે બા માળા ફેરવે છે, પણ એના કાને ખુલ્લા છે ખરા. પણ બાળકોની વાત જ્યારે આવે એકાગ્રતા માટે, ત્યારે સૌથી પહેલા આપણે ઉદાહરણ સ્વામી વિવેકાનંદનો આપતા હોય. સ્વામી વિવેકાનંદનો જન્મ કઈ તારીખે થયો હતો તમને નહીં ખબર હોય? ખબર છે? નહીં? ઓકે, કોને ખબર છે સ્વામી વિવેકાનંદનો જન્મ? આપણે એને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખીએ છીએ. પતંગ ઉત્સવ ઉજવો છો. મકર સંક્રાંતિ કઈ તારીખે આવે? એના 2 દિવસ પહેલા કઈ તારીખ આવે? હા, તો સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી થયો હતો, એને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા આપણે જ્યારે વિદ્યાર્થીઓ બેઠા હોય ત્યારે એટલી ખબર હોવી જ જોઈએ. 2-5 જ જન્મતિથિ યાદ રાખવાની છે. એક સર્વપલ્લી રાધાકૃષ્ણની, એક આ 12 જાન્યુઆરી છે એ, એક ગાંધી બાપુની 2 ઓક્ટોબર, અને એક સરદાર વલ્લભભાઈ પટેલની, કે જેની ઉપર આપણને રજા હોય. અને રજાઓ એટલા માટે હોય છે કે વ્યક્તિએ કંઈક સારા કામ કર્યા છે. સી કોન્સન્ટ્રેશન આપણને એ વાત શીખવે છે કે તમે કોઈ પણ કામ કરતા હોય, જ્યાં તમારું તન હોય ને ત્યાં તમારું મન હોવું જોઈએ. ઘણી વખત આપણે પુસ્તક તો પકડ્યું હોય, પણ આપણા મમ્મી પપ્પા જોવે ને એટલા માટે જ. બાકી આપણને ખબર જ હોય કે આપણે ઘણે ઊંધું પુસ્તક પકડીને વાંચતા હોય. બોલો, આપણને એમ થાય કે આજ ભણેશ્રી છે, પણ તું જોતો ખરા તારા મમ્મીને ખબર છે કે તારા પપ્પાને ખબર છે કે ઊંધું પુસ્તક છે, તો આવ્યા તાત્કાલિક પકડી લીધું. ના, નથી. ટેસ્લાના માલિકને તમે ઓળખતા હશો, સ્પેસએક્સના માલિકને તમે ઓળખતા હશો. અને હા બેટા, એનું નામ શું છે? ટેસ્લાના માલિકનું નામ શું છે? સ્પેસએક્સનું નામ. ટેસ્લા જે માણસે બનાવી, જે કાર, એ વ્યક્તિનું નામ શું છે? અરે વાહ, તાલી પાડો એક વખત એના માટે. એલોન મસ્ક. અત્યારે હમણાં આજથી 3 કે 4 મહિના પહેલા વિશ્વના ટોપ સૌથી પહેલા એવા ધનવાન વ્યક્તિ તરીકે એનું નામ આવતું હતું. હમણાં છેલ્લા 2-3 મહિનાથી એનું બીજા કે ત્રીજા ક્રમાંક, બીજા નંબર ઉપર આવે છે એનું. મને બહુ ગમ્યું કે એટલા એવા બાળકને ખબર પડે છે કે એલોન મસ્ક છે. હવે તમને વાત કરું, એલોન મસ્ક તમારી જેવડા હતા, 5-6 વર્ષના હતા. જ્યારે પોતાને દરવાજા પાસે બેસે, પોતાની બારીની અંદરથી એને ઉડતું કબૂતર જુએ ને, ઉડતું કોઈ પક્ષી જુએ, એટલે એને વિચાર આવે કે આ કબૂતર અહીંયાથી ઉડ્યું, એનું ચણવા ગયું, થોડીક વાર બેઠું, ફરીથી પાછું અહીંયા જ કેમ આવે છે? તમને મને આવો વિચાર ક્યારે આવ્યો જ નથી? ચકીબેન અહીંથી ઉડ્યા, પાછા એના માળે કેવી રીતે આવે છે? એ રસ્તા કેવી રીતે શોધી લે છે? એટલે ત્યારથી એના મનની અંદર એવું હતું કે આ કેવી રીતે આવે છે. એટલે એના મમ્મી એવું બોલાવે કે બેટા એલોન જમવા આવો. સાંભળવાનું બંધ, કારણ કે એનું ધ્યાન ત્યાં હોય. એટલે આપણે ધ્યાન બેર આવો શબ્દનો આપણે ઉલ્લેખ કરીએ છીએ, એનું ધ્યાન ત્યાં હોય. એટલે એના મમ્મીને એવું કે એને છે ને કંઈક તકલીફ હશે. એટલે એના મમ્મી એને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર રીતે ખંખેરવા જ બેઠા હોય. ડોક્ટર કે બરોબર છે, કાનની અંદર એક કાણું છે, ઓપરેશન કરવું પડશે. ડોક્ટરે ઓપરેશન કરી નાખ્યું. 5-10-15 દિવસનો આરામ કર્યો. ફરીથી એ બારીની પાસે બેસે, ઉડતું પક્ષી જુએ, એટલે ફરીથી એનું ધ્યાન ત્યાં જાય કે આ ઉડે છે, અને ઉડું ફરીને પાછું ત્યાં જ કેમ આવે છે? પછી એને ખબર પડી કે એનું ધ્યાન છે ને, એ એકાગ્રતા છે ને, એટલી બધી એની મજબૂત છે કે એ જે કામ કરતો હોય, જેનું મગજ ત્યાં પોરવાયેલું હોય, એટલે આસપાસ એને કાંઈ બનતું હોય ને દેખાય નહીં. તમે 24 કલાક તમે ગિરનાર ચડી આવ્યા હોય, થાયકા હોય, અને બાજુવાળાના ઘરે લગ્ન હોય ને ધબધબાટી ઢોલ વાગતો હોય, તમને ઊંઘ આવે? હા કે ના? આવી જ જાય. કેમ? કે તમારા શરીરમાં થાક છે. એટલા માટે તો આ મન જ્યાં એકાગ્રતા હોય ને, એની આસપાસ શું થાય છે ને એની એને કાંઈ લેવા દેવા ન હોય. પછી જ્યારે મોટા થયા, સ્પેસએક્સ બનાવી, ટેસ્લા બનાવી, અને આજે મંગળ ઉપર યાન એવું બનાવે છે કે અહીંથી ઉપડે, મંગળ ઉપર જાય, અને ત્યાં ફરીને એનું જે રિસર્ચ કરવાનું હોય ત્યાં ફરીને પાછું ત્યાં આવે. પણ એની શરૂઆત ક્યારે થઈ ગઈ હતી? એક ઉડતું એને કબૂતર કે ઉડતું એ પક્ષી જોયું ને ત્યારથી. એટલે જ્યારે તમે જે પણ કામ કરો છો, તમારું ધ્યાન તન, મન અને ધનથી તમે એક જ જગ્યાએ સમર્પિત હોવા જોઈએ.